આવતીકાલે વિશ્વ ફોટોગ્રાફી ડે. ફોટોગ્રાફ એટલે કે જે તે સમયે કેવી પરિસ્થિતિ હતી, જે તે સમયે શું ક્ષણ હતી, એ ક્ષણને કેમેરામાં કેદ કરવાની ઘટના જે સાધન કામ લાગે છે એ કેમેરો એટલે કે ફોટોગ્રાફી. ફોટો પાડીએ છીએ અને વસ્તુને આપણે સાચવીને રાખીએ છીએ, તસવીર યાદ રહે કે ભવિષ્યમાં એ સમય આપણને યાદ રહે કે આ સમયે આપણે કેવું જીવ્યા હતા, આ સમયે કેવી ક્ષણો હતી, આ સમયે કેવી વસ્તુઓ હતી, આ સમયે આ જગ્યા કેવી હતી. મિત્રો, એક વ્યક્તિ, વડોદરા શહેરના વ્યક્તિ જેઓનું નામ તુષાર રાણા છે. તુષાર રાણાએ અદ્ભુત કેમેરા વડે અલગ અલગ તસવીરો કંડારેલી આ તસવીરોમાં લગભગ 1910ના જમાનાથી લઈ અત્યાર સુધી અતિ દુર્લભ તસવીરો તેઓ કંડારીશ અને એવા કેમેરા પણ તેઓની પાસે છે. આ વ્યક્તિ કે જેઓ સાચા અર્થમાં પોતાનું જે કાર્ય છે નિષ્ઠાપૂર્વક કરેલું છે, તેની તમામ જે યાદો છે તે કેમેરામાં કેદ થઈ છે. ફોટોગ્રાફી એટલે સમયને કેદ કરવાની કળા, અને આ કળાને જીવંત રાખવાનું કામ પણ વડોદરાના તુષાર રાણા કરી રહ્યા છે. તુષારભાઈએ બાળપણથી જ અનોખી વસ્તુઓ ભેગી કરી, જેની શરૂઆત તેમણે સિક્કા અને સ્ટેમ્પ કલેક્શનથી કરી. સમય સાથે આ શોખ અને અનોખા મિશનમાં આ બદલાયો. વર્ષ 2011થી તેમણે વિન્ટેજ કેમેરા એકત્રિત કરવાની શરૂઆત કરી. ખાસ કરીને આ દુર્લભ કેમેરા મેળવવા માટે તેઓ વડોદરાના જાણીતા શુક્રવારી અને રવિવારી બજાર, અન્ય શહેરોના બજારોમાં જઈ આવી એન્ટિક ચીજવસ્તુઓ શોધી લાવ્યા. વિદેશી અને સ્વદેશી કેમેરાનો અદ્ભુત ખજાનો કે જેને જોઈને ભૂતકાળની યાદો તાજી થાય. તુષારભાઈએ અંતર્ગત વિશેષ માહિતી આપી છે. જી, મારી પાસે લગભગ 450 કેમેરાનું કલેક્શન છે. સૌથી જૂનું 1910નું છે અને લેટેસ્ટમાં 1-2 ડિજિટલ કેમેરા મેં રહેવા દીધા, જેથી કે ટેકનોલોજી કેવી રીતે ઉપર આવી અને કેવી રીતે એનહાન્સ થઈ એ ખબર પડે. મેજર હું શુક્રવારે જઈને કલેક્શન કરતો હોઉં છું, અને જે પણ સિટીઝમાં હું ફરવા જાઉં અથવા ઇન્ટરનેશનલ પણ અમે જઈએ તો ત્યાંની ફ્લી માર્કેટ્સ અથવા ગરાજ સેલ્સમાં અથવા લંડનમાં જે રીતે કાર્બુટ સેલ ચાલે, એટલે આવી જગ્યાએથી જ હું કલેક્ટ કરતો હોઉં છું. અને બહુ રેર હોય અને ઓપ્શનમાં હોય તો ઘણી વખત હું એમાં પણ બોલી લગાવતો હોઉં છું. હા, મારી પાસે જે ધમનવાળા કેમેરા છે, મારી પાસે TLR લગભગ 70 જેવા TLR છે. લાકડાનો આ 1910નો 5 ફૂટનો કેમેરો છે. અને એના સિવાય જે એલ્યુમિનિયમ બોડીમાં જે 35mm રોલ માટે આવતા હતા એ બધા કેમેરાનું ખાસું એવું કલેક્શન છે. કલેક્શન તો નાનપણથી જ કરવાનો શોખ હતો, પણ 2011થી હું વધારે જોશથી હું કલેક્શન કરતો ગયો, અને 2011થી અત્યાર સુધી હું કેમેરાસને બીજી ઘણી વસ્તુઓનું કલેક્શન કરું છું. હા, મારી પાસે કલેક્શન લોકો આપી પણ જાય છે કે અમારે ભંગારમાં આપવાના હતા, પણ તમારું કલેક્શન અમે જોયું એટલે અમે અહીંયા ડિસ્પ્લેમાં મૂકી શકીએ, એટલે આપી જાય છે ઘણા લોકો. અને ઘણી વખત શુક્રવારીમાં અલગ કેમેરા દેખાઈ જાય જે મારા કલેક્શનમાં ના હોય તો હું લઈ લઉં છું. મારું નામ તુષાર રાણા છે.